हेलो गाइस। तो मैं अभी अभी स्कूल से आई हूँ। उसके बाद खाना खाया, फिर मुझे लगा कुछ चलो खेलते, और अकेली हूँ इसलिए खेल नहीं सकती, सब सो रहे हैं। तो मुझे लगा चलो ब्लॉग बना लेती हूँ। तो अभी ब्लॉग बना रही हूँ मैं क्योंकि मन हो गया। और क्या खेलूँ? हाँ, गुजराती चैलेंज करती हूँ। मैंने बोला था कि दूसरे ब्लॉग में गुजराती चैलेंज करेंगे, तो चलो गुजराती चैलेंज थोड़ी देर के लिए, क्योंकि अभी मेरे पास है नहीं टाइम, इसीलिए। तो चलो गुजराती स्टार्ट करते हैं। जब तक मैं बंद करती हूँ ब्लॉग, तब तक गुजराती बोलना है। लास्ट वर्ड हिंदी में बोलूँगी। तो चलो स्टार्ट करते हैं। गुजराती का पहला वर्ड है तुम कैसे हो। मैं आपको एक्सपैंड भी करूँगी। एक्सपैंड जो भी मैं बोल रही हूँ हिंदी में करूँगी। તમે કેમ છો? आप कैसे हो? मैं मजाમાં છું। हम ठीक हैं। और क्या बोलूँ? तो શું कर છો? तुम क्या कर रहे हो? ठीक છો ને? कि લાગ્યું બાગ્યું तो નથી ને? आप ठीक हो ना? लगा तो नहीं ना पैर में? કેટલા વાગ્યા? कितने बजे? अभी चैलेंज तो नहीं है, पर मैं जो भी बोल रही हूँ क्ले। क्ले तो गुजराती में नहीं है। क्ले तो हिंदी में। क्ले को क्या बोलते गुजराती में? जो भी हो। क्या तो क्या यार, समझ में नहीं आ रहा क्या करूँ मैं। अभी क्या बोलूँ मैं, करूँ नहीं। काफ़ी सारे वर्ड्स को। हाँ, ब्लॉग तो गुजराती में क्या कहते हैं? हाँ, ब्लॉग को ब्लॉग उतार छो तुम ब्लॉग बना रहे हो। डांस कर छूँ तो डांस कर छो, तुम डांस कर रही हो। इतने ही वर्ड थे, बस इतना ही बोलना था। ओके, तुम इससे ज़्यादा मैं वर्ड्स नहीं बोल सकती, मैं खुद चक्कर आने लगेंगे। तो चलो मैं थोड़ी देर बाद मिलती हूँ, मुझे कुछ काम भी है, तो इसलिए मैं आ रही हूँ अभी ब्लॉग में वापस। तो चलो मैं आ गई हूँ वापस। तो अभी क्या करूँ अभी मैं? गुजराती चैलेंज तो नहीं करना था। गुजराती बोल लिया, हो गया। चलो ना, बोलते ही है गुजराती। ब्लॉग ही गुजराती को बनाते हैं, तो चलो बनाते हैं। हाँ, तो मैं તમને કીધું હતું કે બ્લોગ હું ગુજરાતીમાં બનાવું છું, તો ચલો ગુજરાતીમાં બ્લોગ બનાવીએ। પણ મારે શું કરું, મતલબ કે શું કરું બ્લોગમાં એ કંઈ ખબર નથી પડતી। તો એવી રીતે જ હું ગુજરાતીનું ચેલેન્જ કરી નાખું। તમને ગુજરાતી આવડે છે? ના આવડે તો મારા ઘણા બ્લોગ છે, તમે જોઈ શકો। मतलब कि जो भी आपको गुजराती नहीं आ रही है, दूसरा ब्लॉग में ये जा सकते हो। मेरे अभी तो बनाए हैं ब्लॉग, ये थर्ड ब्लॉग है। टोटल कितने सारे ब्लॉग होंगे पता नहीं, पर मैं बाहर जाऊंगी तभी भी एक ब्लॉग बना के आऊँगी। बाहर का भी मुझे एक ब्लॉग बनाना है। तो
શું કરીએ આપણે? હા, જેને તો રાખ્યો હતો ને એ તો હિન્દીમાં બોલતી હતી. તો વળી પાછી હું જે હિન્દીમાં બોલું મસ્ત તો તમને કહી તો શું કરું? ચલો તો તમને આજ કહું કે 1 2 કેવી રીતે લખાય. હિન્દીના, ગુજરાતીના, ઇંગ્લિશના 3. ઓકે, 3 જાતના 10 સુધીને જ. હા, આપણે તો આવડશે નહીં ગુજરાતી. હિન્દીનું તો કેમેરા તો નહીં થશે. ફોટો પડા હે નથી. હા, તો ફોટો પડા હે તો દેખાય તો નહીં, એટલે ચાલો આવી રીતે દેખા દો. મિનિટ તો જો આ છે 1 2. જોજો તમે હું સહી લખું કે નહીં. મને આવડતું નથી. જો ના આવડે ને, મતલબ કે ના સહી હોય ને તો હું અહીંયા માર્ક લખી નાખી. તમે એના જગ્યાએ ગુજરાતી હોય તો જો કે મારા કોઈ હગા હોય, કોઈ બ્લોગમાં હગા હોય, કોઈ જોતા હોય તો તમે કમેન્ટ કરી નાખજો. અને એવી રીતે જ મારા ફ્રેન્ડ હોય તો એવી રીતે જ કમેન્ટ કરી નાખજો તમે કે મને કેટલા જશે, કેટલા સાચા એમ કેટલા ખોટા છે. હવે ઇંગ્લિશના, હિન્દીના નથી કરવા તો ઇંગ્લિશના જ કરશું. આપણે જોઈશું કેટલા ટકા ફર્ક છે આમાં. તો જો આનો એકડાનો ફર્ક છે, બગડાનો ફર્ક છે, તગડાનો સાચું છે. મતલબ કે તગડો તો તગડો જેવો છે. હિન્દીમાં એવી રીતે જ લખાતું હશે લગભગ શું લખાતું જ હોય ને. તો 3 અને 4 તો 4 જેવા નથી, 5 5 જેવા નથી, 6 6 જેવા નથી, 7 7 જેવા નથી, 8 8 જેવા નથી, 9 9 જેવા નથી, 10 10 જેવા નથી. થોડા છે, 10 10 જેવા નથી. તો આમાં બસ એક જ સેમ હોય, એ હે 3, બીજું એક નહીં. ઇંગ્લિશમાં કહું તો 3. તો તમે કમેન્ટ જાણવા દેખાડો. તમને કમેન્ટ કરી નાખજો કે સાચું છે કે નથી. ગુજરાતીના માર્ક પછી અહીંયા લખી નાખો. મને પછી કમેન્ટ કરીને બોલજો કે મને કેટલા જર્સી આવી રીતે. 10માંથી ગુજરાતીમાં નહીં, ઇંગ્લિશમાં લખતો. 10 આફ્ટર કેટલા ચડી જોઈ લે. હું કમેન્ટ કરજો. તમે લોકો કમેન્ટ કરતા ભૂલતા નહીં હો. લાસ્ટમાં તમને યાદ દેવડાવી દે કે કમેન્ટ કરી નાખવાનું. ઓકે, તો જોઈ લો તમે શું છે, સાચું છે કે ખોટું. જોઈ લો સાચું છે કે ખોટું. સાચું હોય તો મને કમેન્ટ કરી દેજો.
ઓકે બાય. આ સુધીને જો તો આપણો બ્લોગ અને કમેન્ટ કરી નાખજો અને શેર અને સબસ્ક્રાઈબ અને લાઈક.